દમણ પોલીસનું મોટું ઓપરેશન, ડાભેલમાંથી બિહારનો મોસ્ટ વોન્ટેડ નક્સલી મનોજ હાસંદા ઝડપાયો। દમણ પોલીસે સ્થાનિક સુરક્ષામાં એક મોટી સફળતા હાંસલ કરતા બિહારના એક મોસ્ટ વોન્ટેડ અને ખતરનાક નક્સલવાદીની ધરપકડ કરી છે। 20 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ બિહારના એસએસબી તરફથી દમણના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે એક કથિત નક્સલી દમણના ડાભેલ વિસ્તારમાં છુપાયેલો છે। આ બાતમીના આધારે દમણના એસપી કેતન બંસલના માર્ગદર્શન હેઠળ અને ડાભેલ પોલીસ સ્ટેશનના એસએચઓના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ, ટીએસસી સેલ અને અન્ય પોલીસ જવાનોની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી। આ સ્પેશિયલ ટીમે આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવીને આશરે 100 જેટલા રૂમોની તલાશી લીધી હતી। આ ઓપરેશનના અંતે મનોજ હાસંદા નામના 37 વર્ષીય આરોપીને ડાભેલમાં આવેલી નિર્મલભાઈ ચાલમાંથી ઝડપી પાડીને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો। એસપી કેતન બંસલ દ્વારા મીડિયાને અપાયેલી માહિતી અને આરોપીની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી મનોજ માંગરૂ હાસંદા મૂળ બિહારના જમુઈ જિલ્લાના ચરકાપથર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચિલ્કા ખાકર ગામનો કાયમી રહેવાસી છે। તે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં સુરતના સચિન વિસ્તારમાં અને વાપીમાં અલગ અલગ જગ્યાઓએ સંતાઈને રહેતો હતો। દમણમાં તે માત્ર 2-3 દિવસ પહેલાં જ આવ્યો હતો। પૂછપરછ દરમિયાન તેણે બિહારમાં નોંધાયેલા ગુનાઓમાં પોતાની સંડોવણી કબૂલી હતી। ત્યારબાદ તેની ઓળખ અને ગુનાહિત ઇતિહાસની પુષ્ટિ કરવા માટે તેની પ્રાથમિક વિગતો અને ફોટોગ્રાફ્સ બિહારના ચરકાપથ્થર પોલીસ સ્ટેશન અને એસએસબી સાથે શેર કરવામાં આવ્યા હતા। બંને એજન્સીઓએ પુષ્ટિ કરી હતી કે તે બિહારમાં સક્રિય નક્સલવાદી જૂથ સાથે જોડાયેલો છે અને વર્ષ 2025ના એક હત્યાના કેસમાં વોન્ટેડ છે। આ નક્સલીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે, જેમાં ડિસેમ્બર 2025માં બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા હત્યાના કેસ ઉપરાંત વર્ષ 2013ના હુલ્લડ, આર્મ્સ એક્ટ અને ગંભીર ગુનાઓના અન્ય 2 કેસ પણ ચરકાપથ્થર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। દમણ પોલીસે આરોપીને પકડ્યા બાદ નામદાર કોર્ટમાં રજૂ કરીને તેનો ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યો છે। તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બિહારના ચરકાપથ્થર પોલીસ સ્ટેશનથી આવેલી ટીમને મનોજ હાસંદાનો કબજો સત્તાવાર રીતે સોંપવામાં આવ્યો છે। હાલમાં આ નક્સલીને વધુ કાનૂની કાર્યવાહી માટે બિહાર લઈ જવામાં આવી રહ્યો છે। 20 फरवरी की रात को हमें एक इनपुट मिला था कि एक नक्सलाइट ग्रुप से वास्ता रखता हुआ एक आदमी मनोज हांसदा डाभेल पुलिस स्टेशन के जुरिस्डिक्शन में मौजूद है। तो उस इनपुट के बेसिस पे एसएचओ डाभेल पुलिस स्टेशन के अंदर हमने स्पेशल टीम का गठन किया, जिसमें सभी यूनिट से, सभी थानों से पुलिस पर्सनल को डाला गया। तो उस सर्च ऑपरेशन जब चालू हुआ तो उन्होंने 100 से ज़्यादा जो घर हैं उनका सर्च किया और फाइनली जो ये मनोज हांसदा है, बिहार का रहने वाला, ये मिला और इसको वेरीफाई करने के लिए थाने में लाया गया। वेरिफिकेशन के दौरान जब इसको एग्जामिन किया गया, इसकी इंटेरोगेशन करी गई, तो पता चला कि ये एक एलिस्ट नक्सलाइट है जिसके खिलाफ बिहार में कुछ मामले भी दर्ज हैं। तो साथ ही हमने जो बिहार में डिस्ट्रिक्ट जमुई है वहाँ के ऑफिसर से हमने कांटेक्ट किया और एसएसबी के साथ भी हमने इन्फॉर्मेशन शेयर करी। उसकी आइडेंटिटी वेरीफाई करी गई और उसके बाद हमें पता चला कि ये बिहार के एक 2025 के मर्डर केस में वांटेड है और उनके साथ इन्फॉर्मेशन शेयर करने के बाद उनकी टीम डाभेल पुलिस स्टेशन में आई है और उसके बाद ट्रांजिट रिमांड लेने के बाद वो उसको बिहार लेके जा रहे हैं, मनोज हांसदा को। ડુંગરી ફળિયાના મહાવીનગરમાં કચરાના ઢગલામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં। વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા મહાવીનગરમાં રહેણાંક વિસ્તાર નજીક પડેલા જૂના કચરા અને વેસ્ટ મટીરિયલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી ઝડપથી પ્રસરી કે લોકો ગભરાઈને પોતાના ઘરમાંથી જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કચરામાં તણખો પડવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે। હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં બનેલા આ બનાવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। ભવિષ્યમાં આવી હોનારત ટાળવા માટે વહીવટીતંત્ર દ્વારા આવા બંજર અને કચરાવાળા વિસ્તારોની નિયમિત સફાઈ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે।
ધરમપુર વલસાડ હાઈવે પર સેગવા પાસે કાર અને બાઇક ધડાકાભેર અથડાતા મોપાડાના યુવકનું ઘટના સ્થળે જ મોત. વલસાડ ખેરગામ રોડ પર સેગવા ગામની સીમમાં ગત રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ધરમપુર તાલુકાના 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાયું છે. મળતી માહિતી અનુસાર ધરમપુરના પેખેડ ગામના રહેવાસી રસિકભાઈ કાશીનાથભાઈ કાકડ, ઉંમર વર્ષ 22, તારીખ 22મી ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યે પોતાની બાઇક નંબર GJ21DE 7626 પર ખેરગામ તરફથી વલસાડ આવી રહ્યા હતા. તે દરમિયાન સેગવા ગામ પાસે દીક્ષિતા વજન કાંટા નજીક વલસાડ તરફથી રોંગ સાઇડમાં પૂર ઝડપે આવતી ઓલ્ટો કાર નંબર GJ21AQ2554ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રસિકભાઈને માથા અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માતના અવાજે સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ દોડી આવ્યા હતા. તેમજ 108 ઇમરજન્સી સેવા અને વલસાડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક રસિકભાઈ છેલ્લા 5 મહિનાથી ગુંદલા ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે સહાયરૂપ બનતા હતા. તેમના પિતા કાશીનાથભાઈએ ઓલ્ટો કારના ચાલક હર્ષલભાઈ નીતિનભાઈની કુમ રહે આહવા ડાંગ વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી યુવકના મૃતદેહને PM અર્થે વલસાડ નગરપાલિકા હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ ચકાસી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જોગવેલ નાશિક માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી, સ્થાનિક યુવાનોએ રસ્તો સાફ કરી વાહન ચાલકોને બચાવ્યા. વલસાડ જિલ્લાના જોગવેલથી નાસિકને જોડતા મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગની મોટી બેદરકારી છતી કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા માર્ગ પર કાચું માલ પાથરીને એમ જ છોડી દેવાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને મોડી રાત્રે અવરજવર કરતા બાઇક ચાલકોના જીવ ભારે જોખમમાં મુકાયા હતા. નોકરીએથી પરત ફરતા કેટલાક બાઇક ચાલકો તો સંતુલન ગુમાવીને રસ્તા પર પટકાયા હોવાની ગંભીર ઘટનાઓ પણ બની હતી. આ પરિસ્થિતિને જોતા ગામના જાગૃત યુવાનોએ જાતે જ મોરચો સંભાળીને રસ્તા પરથી કાચો માલ હટાવીને સાફ કર્યો હતો અને વાહન વ્યવહાર માટે માર્ગ સુરક્ષિત રીતે ખુલ્લો કર્યો હતો. જવાબદાર અધિકારીઓ સુધી તેમની આ બેદરકારીની જાણ થાય અને ભવિષ્યમાં આવી ગંભીર ચૂક ન થાય તે હેતુથી જાગૃત નાગરિકો દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો છે. વલસાડના ખડકી ભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જૂની અદાવતમાં હુમલો કરનાર એક આરોપી ઝડપાયો. વલસાડ શહેરના ખડકી ભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક જૂની અદાવતને કારણે થયેલા હુમલા પ્રકરણમાં વલસાડ સિટી પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે. ક્રિકેટ સ્ટમ્પ વડે કરાયેલા આ હુમલા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે ખડકી ભાગડા ગ્રાઉન્ડ પાસે બોલાચાલી થયા બાદ 3 શખ્સોએ એક યુવક પર ક્રિકેટ સ્ટમ્પ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને 3 ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASI હેમંતભાઈ વેણીલાલ અને તેમની ટીમે બાતમીના આધારે તારીખ 22/2/2026ના રોજ આરોપી હિમેશભાઈ મનીષભાઈ પટેલ રહે ખડકી ભાગડા વલસાડની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કેસમાં પોતાની સંડોવણી અને અન્ય યુવકોની હાજરી તેમજ ઈજાગ્રસ્ત યુવકને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ વિશાલ જીતુભાઈ રાઠોડ અને ડીલર ઉપનામ ધરાવતા શખ્સની શોધખોળ તેજ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવવામાં આવી રહી છે. વલસાડમાં લગ્ન પ્રસંગે આગની મોટી દુર્ઘટના ટળી. શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ. યુવાનોએ ફાયર સિલિન્ડરથી ઓપરેશન પાર પાડી હોલ ખાલી કરાવ્યો.
વલસાડ શહેરના દશેરા ટેકરી પાસે આવેલા નર્મદા સાંસ્કૃતિક હોલ નજીક એક શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટના સમયે કોમ્પ્લેક્સના ઉપરના માળે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જો કે સ્થાનિક યુવાનો અને દુકાનદારોની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી. આગની જાણ થતાં જ દુકાનદારો સતર્ક બન્યા હતા. દુકાનદાર અજીતભાઈ અને તેમના મિત્રોએ તાત્કાલિક દુકાનોમાં રહેલા ફાયર સિલિન્ડરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાછળના ભાગમાં રહેલા પુઠ્ઠા અને વાયરોમાં આગ લાગી હોવાથી તેને છૂટા પાડી આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગ લાગી ત્યારે ઉપરના હોલમાં લગ્નવિધિ ચાલુ હતી. કોઈપણ પ્રકારની નાસભાગ કે ગૂંગળામણ ન થાય તે માટે સ્થાનિકોએ તાત્કાલિક હોલ ખાલી કરાવી દીધો હતો. સાવચેતીના ભાગરૂપે નીચેની દુકાનોના શટર પણ પાડી દેવામાં આવ્યા હતા. વલસાડ ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરાતા તેઓ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા વેપારીઓ અને લગ્ન પ્રસંગમાં આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.